જો અમે તો ખાસ કરીને અમારી મુદ્દા ગોંડલ મુદ્દાને રજૂઆતને લઈને આવ્યો હતો, કારણ કે તમે પણ મીડિયાના માધ્યમથી જે રીતે મીડિયાને પણ ખબર છે કે બન્ની ગજેરાની કેસની અંદરમાં અમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા હતા. એ પ્રકરણ હજી અટકતું નથી. માત્ર ને માત્ર ગોંડલ પોલીસ કે રાજકોટ જિલ્લાની પોલીસ કે એસપી સાહેબ તમે સમજો, એ એક જ વ્યક્તિનું કામ કરતા હોય એવું દેખાય છે. આ કેસની અંદરમાં 3 વર્ષથી જે સજાની કોણ છે એક વ્યક્તિ? કોણ? જયરાજસિંહ જાડેજાના કહેવાથી જ તે અમારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા. અલ્પેશ ઢોલરિયાના કહેવાથી અમારી ઉપર ખોટા કેસો કરવામાં. હજી સુધી તમે કાલે જુઓ તો કાલે પણ અહીંયા ગોંડલ પોલીસ છે, ગાંધીનગર આવે છે, બન્ની ગજેરા જે કોઈ કેફેમાં જાય છે એ વ્યક્તિના પણ નિવેદન લે છે. એટલે માત્ર ને માત્ર પાટીદારોને હેરાન કરવાનું કામ અહીંયાથી અટકતું નથી. આ જે અમારો સળગતો પાણ પ્રશ્ન છે, એ પાણ પ્રશ્ન લઈને અમે અમારા સમાજના આગેવાનો અલ્પેશભાઈ હોય, કથિરિયા દિનેશભાઈ હોય, વરુણભાઈ હોય, મનોજભાઈ હોય, એ તમામને અમે અમારી રજૂઆત કરી કે ભાઈ તમે અમારું કંઈક મુદ્દાનું નિરાકરણ લઈ આવો, જેથી કરીને બધાએ એવી ચર્ચા કરી કે આગામી સમયની અંદરમાં જે અમે બીજા પ્રશ્નો લઈને સીએમ સાહેબ પાસે જવાના છીએ, એમાં ચોક્કસ એસપીથી લઈને જે કોઈ વ્યક્તિઓ અધિકારીઓમાં સંડોવાયેલા છે એમની વિરુદ્ધ ચોક્કસ રજૂઆત કરશું. એમની બદલીથી લઈ સસ્પેન્શન જે કંઈ પણ થતું હોય એ ઘટતું કરશે.